જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ દશુસ કિચન ચેનલ. મારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ટીંડોરા અને મરચાંનો સંભારો. તો આપણે 200 ગ્રામ જેટલા ટીંડોરા લઈ લીધા છે, 4 થી 5 નંગ જેટલા આપણે મરચાં લઈ લીધા છે. તો હવે આપણે ટીંડોરા અને મરચાંને બરોબર પતલી અને લાંબી સ્લાઈસ કરીને સમારી લઈશું. તો આપણે ટીંડોરા અને મરચાં સ્લાઈસ થઈ ગઈ છે, સરસ કટ થઈ ગઈ છે. એક જાડા તવામાં આપણે તેલ લઈશું. તે તેલ બરાબર આવી જાય એટલે 2 ચમચી જેટલી રાઈ, 1 મોટી ચમચી જેટલા તલ, 1 ચમચી જેટલી નાની હિંગ અને આપણે ટીંડોરા અને મરચાંને આપણે વઘારમાં લઈશું. હવે આપણે તેમાં 1.5 ચમચી જેટલી હળદર નાખીશું. એકદમ સરસ રીતે આપણે બધું મિક્સ કરીશું. બરોબર એકદમ સરસ મિક્સ થઈ જાય બાદ આપણે 1 થી 2 સેકન્ડ જેટલો તેને સાંતળવા દેશું તેલમાં. એકદમ સરસ તમે જોઈ શકો છો, મિક્સ કરી લઈએ. પહેલાં આપણે સરસ મિક્સ થયા બાદ હવે આપણે નમક નાખીશું. જોઈ શકો છો સરસ મસ્ત મિક્સ થઈ ગયું છે. સરસ આપણો સંભારો અને 5 થી 6 મિનિટ માટે આપણે ચડવા દઈશું. તેલમાં જ આપણે ચડવા દઈશું, પાણી નહીં ઉમેરીએ. તો હવે આપણે જોઈ શકો છો 5 થી 6 મિનિટ પછી મસ્ત સંભારો થઈ ગયો છે. હવે આપણે તેને એક ડીશમાં રોટલી સાથે સર્વ કરીશું. આપને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. એકદમ સરસ ખાટો મીઠો સંભારો રેડી છે.